પંચમહાલનું ગોધરા કે જ્યાં એસીબીએ સફળ ટ્રેપ કરી છે, જેમાં પીએસઆઈને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયો છે। હાલોલ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતો પ્રોબેશન પીએસઆઈ એવો મેહુલ ભરવાડ રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। હાલોલ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના આરોપીને મારઝૂડ નહીં કરવા માટે માંગી હતી રૂપિયા 2.5 લાખની લાંચ। હાલ તો પોલીસ કર્મીની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 2.5 લાખની લાંચ માંગવામાં આવી, પરંતુ રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયું અને આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે પીએસઆઈને। હાલોલી રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રોફેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડ રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા છે। ખાસ કરીને દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો। હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડને એસીબીની ટીમ દ્વારા ગોધરા ખાતે આવેલ એસીબીની વડી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ આગળની કાર્યવાહી જે છે એસીબી દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને હાલોલ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં જે ફરિયાદી છે તેને મારઝૂડ નહીં કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા રૂપિયા 2.5 લાખની લાંચ માંગવામાં આવી હતી। જે બાદ ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા છટકું ગોઠવી જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડને છે રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ એસીબી ગોધરાની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે અને જે લાંચના છટકામાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ ભરવાડ આવે છે તેમની સામે નિયમ અનુસારની જે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી રહી છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। તો 2.5 લાખની લાંચ માગી હતી, પરંતુ રકઝકના અંતે રૂપિયા 1 લાખ આપવાનું નક્કી થયું હતું। આખરે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા પીએસઆઈને રંગે હાથ ઝડપી લેવાયો છે।